જય ગૌ માતા કી સિયારામ। હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે મારે સૌ મારા સનાતનીઓ તથા અઢારે આલણ વાલણ સમગ્ર ગુજરાતના બહાર તમામ રાજ્યમાં જણાવવાનું કે આપણે રવિવારના સમૂહ લગ્ન પણ થતા હોય છે, પરંતુ કાંઈ કોઈક એવો સમાજ જે ઊંચ નીચમાં ઊંચો દેખાવામાં કંઈ ઊંચા સમાજ જેમ કે ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, કોઈ એવા સારા સમાજ પાટીદાર હોય, સમાજની દીકરીઓ ગરીબાઈ દરેક સમાજના હોય છે। તો કોઈને એવું હોય કે હું સમૂહ લગ્નમાં ન જઈ શકું મારા સમાજને લઈને, તો મંજુમા ગૌસેવા ફાઉન્ડેશન MMGS આપનો સહારો બનશે। અને બંધવાણી આપણો પ્રોફાઇલ પણ છે, તમને ખબર છે આપણો ઓફિશિયલ નિયમમાં કે અમે કેમેરાની આગળ ને અમે કેમેરાની પાછળ કામ કરીશું ને સતત 7 થી 10 વર્ષ સુધીમાં કેમેરાની પાછળ આપણે મંજુમા ગૌસેવા કામધેનુ ગૌ માતા જે સંપૂર્ણ કામ પાર પાડે છે એમાં કામધેનુ ગૌ માતાને સાનિધ્યમાં લઈને આપણે દીકરીને બંધવાને સપોર્ટ કરીએ છીએ કે જ્યાં આગળ અમારી ગૌ માતાની હાજરી હોય છે અમે ગાયની મૂર્તિ અને ગૌદાન મોકલી આપીએ છીએ। તમને ટોટલી બિલ મળી જશે। એવી કાંઈ પણ દીકરીઓ હોય આપની આસપાસ, કાં તો કોઈ દીકરીઓ એવી હોય કે જે ઊંચા સમાજમાંથી હોય, જે સમૂહ લગ્નમાં જતા અટવાતી હોય, તો આપ મંજુમા ગૌસેવા ફાઉન્ડેશન ઓફિસ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો। અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। આપને લગ્ન સહાયની જેટલી પણ બનતી કોશિશ નહીં, તમારી પૂરેપૂરું 0થી લઈને 0 સુધી ટોટલી ખર્ચ મંજુમા ગૌસેવા ફાઉન્ડેશનમાં ઘોઘા સિકોતર અને કામધેનુ ગૌ માતા દીકરીને કાંઈ દોરે ત્યાં જાય। આ બે કાંઈ ઘટ્યું નથી, ઘટશે નહીં। આ સંસ્થા આપવામાં કાંઈ ઘટાડે પણ નહીં। તમે મારો સંપર્ક કરો। હું ગોપાલ બાપુ તમારો બાપ છું, તમારો ભાઈ છું, તમારો જે પણ તમારી સંબંધ માનો હોય તમારા માટે હું બેઠેલો છું। અને મંજુમા ગૌસેવા ફાઉન્ડેશન આપની ટોટલી જવાબદારી ઉપાડશે। જય ગૌ માતા કી સીતારામ।